આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ, જેમાં આવનારા તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડતા ના પડે તે હેતુસર તમામ ખાતાઓ અને અધિકારીઓ સૂચન અને ચર્ચાઓ કરી હતી, જેમાં વસીમ ફળવાળા દ્વારા રોડ રસ્તાઓ મુદ્દે જે તે વિભાગમાં આવતા રોડ વિસ્તારો વહેલી તકે બનાવવામાં આવે અને સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા. જ્યારે સુરેશભાઈ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કર્યા હતા. નજમુદ્દીન શેખ દ્વારા રોડ રસ્તાઓમાં ખાડાઓ વહેલે પુરાય તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ, શહેર એ ડિવિઝન પોલીસ, અંકલેશ્વર ડિવિઝન પોલીસ, GIC પોલીસ, રૂરલ પોલીસ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર, માર્ગ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ તથા શાંતિ સમિતિના સભ્યો પૈકી સુરેશભાઈ પટેલ, રામદેવભાઈ, વસીમ ફળવાળા, બક્કાભાઈ પટેલ, અમન પઠાણ, નજમુદ્દીન શેખ, અશફાક બાગવાળા, ઇમ્તિયાઝભાઈ ધોણિયા ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનો તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી, હિન્દુ અને મુસ્લિમ, બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે. સાથે તંત્રમાંથી મામલતદાર, PDO, પોલીસ તંત્ર, DYSP સાહેબ, નગરપાલિકા, GIDCનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો એન્ડ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે. આજરોજ અંકલેશ્વર SDM કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી, જેમાં રોડ રસ્તા મુદ્દે, ટ્રાફિક મુદ્દે તેમજ આજે ખાડાઓ અને ગણેશ વિસર્જન મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં તમામ સંકલન સમિતિના માર્ગ અને મકાન વિભાગ હોય, GB હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં રોડ રસ્તા મુદ્દે ખાસ ચર્ચા કરી હતી કે વહેલી તકે આ રોડ રસ્તાઓનું નિરાકરણ લાવવામાં આવે, જેથી નાગરિકોને પડતી અસુવિધાઓનું વહેલી તકે નિરાકરણ થાય અને આજે રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે અને ધૂળની ડમરીઓ જે ઉડે છે જેનાથી પ્રજાને છુટકારો મળે, એ હેતુસર આજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.